નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મોહરમનો ચાંદ થતાં શિયા મુસ્લિમો અને મુસલમાનો કરબલાના મહાન શહીદની યાદમાં તાજિયા અને અન્ય માનવજાતની સેવાના કામોમાં મશગુલ થઈ જાય છે. કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે ઇન્સાનિયતના પરચમને બુલંદ કર્યો. આ પરચમને જ ઇસ્લામ ધર્મનો પરચમ કહેવામાં આવે છે. આજે પણ વિશ્વને શાંતિ અને ભાઈચારાનો પૈગામ આપી રહ્યો છે. ઇસ્લામના નામે ત્રાસવાદ ફેલાવનાર ન તો મુસલમાન છે, ન તો કોઈ ઇસ્લામનો કોઈ ભાગરૂપી કોઈ કાર્ય છે. તો અમેરિકા અને ઇઝરાયલ દ્વારા નાઝાઇઝ મુસલમાન સંગઠન ISIના હાથે અલ્લાહુ અકબરના નારા સાથે નિર્દોષ ઇન્સાનોને કત્લ કરાવી ઇસ્લામને બદનામ કરવાનું વિશ્વવ્યાપી ષડયંત્ર છે. ત્યારે આ હુસૈની વિચારધારામાં માનનારો હંમેશા તેનો વિરોધ કર્યો છે. પૈગંબર સાહેબના નવાસ અને તેમના 72 સાથીઓને શહીદ કરવા માટે વખતના મુસલમાનોના જાલિમ બાદશાહ પૈગંબર સાહેબની વિચારધારામાં ન માનનારા કહેવાતા મુસલમાન યઝીદે લાખોની ફોજ ખડકી દીધી હતી. ત્યારે શૂરવીર બહાદુર ઇમામ હુસૈન અને તેના સાથીઓએ એક પણ લોકોનું ખૂન ખરાબા કર્યા વગર પોતાના 6 મહિનાના બાળક સાથે શહાદતનો જામ પીધો. આમ યઝીદની ફોજે અતિ ક્રૂરતાપૂર્વક ઇમામે હુસૈન અને તેના 72 સાથીઓને શહીદ કરી નાખવામાં આવ્યા હતા, જેની યાદમાં વિશ્વભરમાં તેમની શહાદત મનાવવા મોહરમની તારીખ 10 તારીખે તાજિયા બનાવી મુસ્લિમો સહિત વિશ્વના તમામ માનવજાત અશ્રુભરી શ્રદ્ધાંજલિ પેશ કરે છે. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતા રહે.